વાલિયાના પઠાર ગામમાં એક્સપાયરી ડેટનો લૂંટ વેચાતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। વાલિયા તાલુકામાં આવેલા પઠાર ગામમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ગામની એક સ્થાનિક દુકાનમાંથી ખરીદવામાં આવેલા લૂંટના પેકેટમાંથી ઈયળો નીકળતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। પ્રાથમિક તપાસમાં લૂંટના પેકેટ પર દર્શાવેલી એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ચૂકી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા। नहीं ये लोटनी बात छोड़ दो। एक्सपायरी डेट नो माल है શું કરવાનું બે ત્રણ થેલી નહીં કાલે બી હતો કાલે હતો તો કાલે બીજો આપી દીધો ને મેં આજે બી આ લઈ ગયા આ બી એવો જ છે મેં આજે ના પાડી મેં કે પેકેટ નહીં લઈ જાઓ છૂટો એવું નહીં પણ એક્સપાયરી ડેટ નો માલ નહીં વેચવાનો એમ એટલે દાદા જેલ માં કે જેલ બી આપી દેવાનું મેં દાદા મેં કે પેકેટ નહીં લઈ જાઓ તમે છૂટું લઈ જાઓ એવું નહીં ફોડી આપો તો એ કે આજ જોયો મને એટલે આજ આપ્યો એ વાત બરાબર છે ખબર છે કે ભાઈ આ એવું થવાનું એટલે અમે નહીં આપતા એવું નહીં આ એક્સપાયરી ડેટ છે આ માલ તમે શું કામ રાખો દુકાનમાં તમે એટલે ગ્રાહકને ગમતો એટલે તો લઈ જ જવાના ને ગ્રાહકને ગમતો એટલે કાલે પ્રેરણા ભીલાવી હતી કરી ના પાછો ભીલી આપી ને કાલે મેં પણ ગ્રાહકને જે જોઈતો તે ગમે તો લઈ જાય ને બીજો કેટલો લોટ છે આ તો બે ત્રણ થેલી છે ના પેલી 10-12 થેલી પડેલી છે અંદર અમે આ દુકાનથી ઘણી વખત સામાન લઈ જઈએ છીએ વધારે સમયથી એક્સપાયરી ડેટ જ હોય છે બિસ્કિટ હોય સાબુ હોય કે કોપરેલ હોય કે પછી લોટ હોય। અમે ગઈકાલે પણ ઘઉંનો લોટ લઈ ગયા હતા જે એક્સપાયર્ડ હતો। અમે એમને તારીખ બતાવીને ચેન્જ કરીને પછી લઈ ગયા હતા। એમને કીધું તું છૂટો લોટ લઈ જાઓ તો પછી એમને છૂટો લોટ આપ્યો। તો આજે અમારા દાદા જ આવ્યા હતા દુકાનમાં તો એ દાદાને કીધું કે આ લોટ લઈ જાવ એમ કરીને તો દાદા લઈ આવ્યા હતા અને પછી ઝારીને જોયું તો એમાં ઈયળો હતી અડધી રોટલી તો લોટ બંધાઈ ગયો હતો જોયું નહોતું એટલે પછી જો ધ્યાનથી જોવામાં આવ્યું ત્યારે ઈયળ નીકળે એટલે દુકાનમાં અમે બતાવવા આવ્યા હતા તો એમાં અમે એમના જોડે અમે વાત કરી એમણે પેકેટ આપી દીધું અને તો બી એમ કહે છે કે હવે 10-12 જ પેકેટ બચ્યા છે એટલે હજુ એક્સપાયરી ડેટ નો માલ અંદર છે એવું કહે છે લોકો એક્સપાયરી ડેટ નો માલ અંદર જ છે 10-12 થેલી વૈધી છે આવું કહે છે। અમે કીધું અમને બતાવો પણ એ લોકો જલ્દી રિસ્પોન્સ નહીં આપે અમને એટલે તમને નહીં બતાવી થેલીઓ ના થેલી નહીં બતાવે।